હાય ગાઈસ, તો હું આજે ઇન્સ્ટન્ટ બનાવવાનું થયું. હું બનાવવાનું થયું હરાભરા કબાબ. એટલે મને અત્યારે બજાર જવું પડ્યું બધી સામગ્રી લેવા, અને અત્યારે બધી તૈયારી. ખીચડી મૂકી દીધી છે, પાલક બફાઈ છે. બફાઈ ગઈ? હા. અને અહીંયા કને સલાડ બી મોરાઈ ગયું છે ને. આ બધું જુઓ કેમ ઉકેડો ઉડેડો છે. ઇન્સ્ટન્ટના કામ એવા જ હોય. લ્યો લ્યો, આ બધું પીસવાનું હશે નહીં? વટાણા હશે ને ફોલવાના. કેટલા બધા કામ છે. રૂહી અને મારા સાસુ વટાણા ફોલે છે, અંશ રમે છે, ટીવી થઈ ગઈ છે બંધ. હાલો પાછા રસોડામાં જાય. તો ગાઈસ અત્યારે બ્રેડનું અમે પીસી એને શું કરું, શેકવાનું. પીસીને શેકવાનું છે, કડક કરવાનું છે. વઘાર થઈ ગયો છે, હવે એને પીસવાનું છે. હરાભરા કબાબ બનાવવાનું છે. 2-3 કલાક લાગશે લાગે નહીં બનાવવામાં. 2-3 કલાક સાચી, અને એમાં એ છોકરાઓને રૂંગા આવે છે. અને આને ગીત ચાલુ થાય એટલે ચણીઓ તો પહેરવા ખપે જ કાને. હા દીકરા, આ પેલીને શું કરીશ? ડાન્સ કરીશ? આહા, શું કરીશ પહેરીને? હે, આમ મારું સામે જોઈને બોલ, શું કરીશ? હા ભલે હો બેન. ચલો ભાઈઓ કામ કરીએ. કે આ હરાભરા કબાબ બનાવવામાં કેટલી બધી મહેનત છે. 10 વાગી ગયા છે તો હજી અમારું તરવાનું ચાલુ છે. અને ચાચીનું સલાડ ને બા હજી કબાબ કરે છે. એકચ્યુઅલીમાં પૂરી થઈ ગઈ છે હવે તો કબાબ. રાઈસ કબાબ તો તરાઈ છે અને થોડાક રેડી છે, પણ અમારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે. કાજુ નાખતા તો અંદર ભૂલાઈ જ ગયા. હવે શું કાંઈ ન થાય, ચટણીમાં બી નાખવાના હતા. લીધા તો લીધા એ ખોટા, અને ચાચી થોય છે ઠામડા. હજી તો ફર્સ્ટ રાઉન્ડ છે. કુકર બની ગયું તું મારાથી. હજી તો ફર્સ્ટ રાઉન્ડ છે, સેકન્ડ રાઉન્ડ બાકી છે. હજી ઠામડા તમારું. સ્વાદમાં તો ટેસ્ટી છે. સલાડ બી બનાવ્યો તો એકદમ હોટલ જેવો સ્વાદમાં આવે. કેવો લાગે છે? તો અમે જમવાનું જમી લીધું છે. જાતી તારા ઓઠ કાળા કેમ થઈ ગયા? વરિયાળી ખાઈ. આ હવે છે બીજો રાઉન્ડ ઠામડા ધોવાનો. થોડાક અહીંયા પડ્યા છે, ઉકેરો બધો સાફ કરવાનો છે. ખાઈને પેટ ફૂલ ભરાઈ ગયું હોય, ખાવાની ઈચ્છા નથી થતી.